ઠાકોર સમાજના ઇષ્ટદેવ અને 18 વર્ણમાં પૂજનીય તેમજ લાખો શ્રદ્ધાળુઓ જેમની પર અખૂટ આસ્થા ધરાવે છે તેવા પરોપકારી ગિરનારી મહાયોગી અને 10મા નાથ એવા સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢના ઇન્દિરાનગર ખાતેથી બપોરે 2:30 કલાકે આ શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ભવનાથ તળેટીમાં આવેલા સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની જગ્યા વેલાવડ મંદિર ખાતે તેની પૂર્ણાહુતિ થઈ હતી। આ ભવ્ય શોભાયાત્રામાં વેલનાથ બાપુના દર્શન કરાવતા વિવિધ ફ્લોટ્સ, બેન્ડવાજા તેમજ ધૂન, કીર્તન અને ભજનની રમઝટ જમાવવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં સમસ્ત કોળી સમાજ તથા 18 વર્ણના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની સાથે જૂનાગઢ શહેર અને જિલ્લાભરના સ્થાનિક સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ શોભાયાત્રાને સફળ બનાવવા બદલ સંત શ્રી વેલનાથ જન્મજયંતિ ઉત્સવ સમિતિના શ્રી બટુકભાઈ મકવાણા અને શ્રી કાળુભાઈ કડીવાર તરફથી ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો, ભાઈઓ બહેનો, યુવાનો, સમિતિના સભ્યો તેમજ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।
સમાજના આગેવાન આજ રોજ સંત વેલનાથની 20મી શોભાયાત્રા વિશાળ સંખ્યામાં ઇન્દિરા નગરથી નીકળી જૂનાગઢના શહેરમાં થઈ ભવનાથની અંદર સંત વેલનાથના પ્રસાદ લઈ અને સંતના આશીર્વાદ લઈ અને બધાએ સંત પાસે દુઆ માંગી છે કે બધાની આખા સમાજનો વિકાસ થાય અને સમાજથી આગળ પ્રગતિ કરે એવી વેલનાથ દાદા અમને આશીર્વાદ આપે.